તો રામ રામ મિત્રો, કેમ છો? મજામાં? આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બાકી તમને પણ ખબર છે, આપણે રાતના ટ્રેનમાં બેસી ગયા હતા ગાંધીનગર હાટું ને ગાંધીનગર આપણે પૂગી ગયા. અને અહીંથી આપણે જવાના ભાઈ જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરની ટ્રેન હમણાં ભાઈ 10 વાગે આવવાની છે. બાકી આપણે અહીંયા છે ને ભાઈ 5 વાગ્યાના આવીને અહીંયા વેટિંગમાં બેઠા હે. વેટિંગ એરિયામાં આપણે બેઠા હતા 5 વાગ્યાના. અને હવે ભાઈ 10માં ખાલી 15 મિનિટ જ વાર છે, એટલે આપણે જવાનું ભાઈ બીજા પ્લેટફોર્મ ઉપર. એટલે આપણે અહીંથી નીકળી ગયા. સવારના ભાઈ આપણે આ ટ્રેનમાં આવ્યા હતા. પછી ભાઈ આપણે આપણું દફતર અને ઠેલા ઉપાડીને આપણે પૂગીએ ભાઈ પ્લેટફોર્મ બી ઉપર, કારણ કે આપણી ટ્રેન આવવાની આ પ્લેટફોર્મ બી ઉપર. અને થોડીક વાર રાહ જોઈએ તો આપણી ટ્રેન પણ આવી ગઈ ને આપણે આપણી સીટ ઉપર બેસી પણ ગયા. બાકી ભાઈ આપણે ને આખો દિવસ અને આખી રાત આપણે ટ્રેનમાં જ કાઢવાની. ટ્રેનમાંથી કેવા નજારા જોવા મળશે એ તમને બતાવો આ વિડીયોમાં. અને ભાઈ ખાલી બહારના નજારા જ ન જોતા, તમારું ડાસુમાં જોઈ લેજો. ટ્રેનમાં બેન ભાઈ ડાસુ કેવું કારું પડી ગયું. અને ભાઈ નજારા જોતા જોતા હાંજ પડી ગઈ. કે આપણે હજી રાજસ્થાનમાં જ છે ને આ ટ્રેન આપણને ભાઈ કાલ બપોરે જમ્મુ પુગાડ છે. એટલે ત્યાં સુધી આપણે ટ્રેનમાં જ બેસવું જોશે. બાકી આપણે તમને મળીએ બીજા વિડીયોમાં. ને વિડીયો કન્ટિન્યુ રાખજો, કારણ કે આપણે એને આગળ અમરનાથ યાત્રાનું બતાવશું. અમરનાથ યાત્રા ચાલુ હોય કે નહીં બતાવશું. એ હાટ ઉપર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો.